અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે બંદરકાંઠા વિસ્તારમાં જાફરાબાદના સાગર ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદના કોસ્ટલ વિસ્તારોમાં જાફરાબાદ શહેર તેમજ આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદના કારણે જાફરાબાદના સાગર ખેડૂતને કરોડોનું નુકસાન થયું તેવું છે। ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે કાઉશા કનોજા, જાફરાબાદ। માનવ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। આજે વરસાદના કારણે કેવું નુકસાન છે? આજે જે વરસાદ થયો એના કારણે ઓછામાં ઓછું 10 થી 15 કરોડ રૂપિયાનું જાફરાબાદમાં આજની તારીખમાં નુકસાન છે। કારણ કે એક તો 1 મહિનાથી માછીમારો વરસાદના કારણે, વાવાઝોડાના કારણે બોટો સરકારશ્રીના કહેવાથી દરિયામાંથી પરત બોલાવી, એક બાજુ વહેલા ધંધા શરૂ થવાના કારણે જાનહાની પણ થઈ, હજી 8 ડેડ બોડી પણ મળવાની બાકી છે। આ તમામની વચ્ચે માછીમારો એક બાજુ 1 મહિનાથી રોજીરોટી વગરના બેઠા છે। એમાં અત્યારે માંડ કરીને સિઝન ચાલુ થઈ। જાફરાબાદ બંદરની અંદર એવી પોઝિશન છે કે બોમ્બેડક બુમલા મચ્છીની ફિશિંગ થાય છે। દૂર દૂરથી બુમલા મચ્છી પકડીને લાવવાની, બહેનોને મજૂરી આપીને સૂકવવાની, એમાં આવો વરસાદ થાય કમોસમી એટલે આ મચ્છીને ફેંકવાની થાય। જેવી રીતના ખેડૂતોને પાકમાં નુકસાની થાય, અતિવૃષ્ટિ થાય કે પાક બળી જાય તો ખેડૂતોને સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવે છે। તો અમારી સરકારશ્રીને વર્ષોથી વિનંતી છે કે માછીમારોને પણ કાંઈ ફૂલની તો ફૂલની પાંખડી રૂપે મળવું છે। અમારી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તેમજ અમારા મત્સ્ય મંત્રી ભાઈ રાઘવજીભાઈ પટેલને અમારી નમ્ર વિનંતી છે કે અમારા માછીમારો માટે થોડું વિચાર કરી અને આ કરોડોની નુકસાનીમાંથી માછીમારોને બહાર કાઢે। બીજી અમારી ખાસ કરીને એક માંગણી છે વર્ષોની કે જે સરકારશ્રી તરફથી 15 ઓગસ્ટ હજી આપવામાં આવે છે એને બદલે 1 થી 1 સપ્ટેમ્બરથી જો ધંધો ચાલુ કરવામાં આવે તો તમામ વાવાઝોડાઓ, વરસાદનો સમય વયો જાય અને માછીમારોને શાંતિથી ધંધો કરી શકે। તો અમારી ફરીને વિનંતી છે ગુજરાત સરકારને કે કેન્દ્ર સરકારને ભલામણ પત્ર લખી અને કેન્દ્ર સરકારમાંથી માછીમારીની સિઝન 1 થી કરવામાં આવે એવી અમારી વિનંતી છે।